અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત લાલ દરવાજા ખાતે અદ્યતન કુલ બસ સ્ટેન્ડ તૈયાર થયા છે। મુસાફરોની રાહત માટે બસ સ્ટેન્ડ પર સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા। ગરમીથી બચવા અહીંયા ગ્રીન નેટની પણ ખાસ વ્યવસ્થા મુકાઈ। આકરા તાપમાં એમટીએસ મુસાફરોને ઠંડક આપવાનો નવતર પ્રયાસ કરી રહી છે। સમગ્ર રાજ્યની અંદર ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે અમદાવાદ શહેરની અંદર પણ સતત 10 દિવસથી 44 ડિગ્રી જેટલું તાપમાન જે છે નોંધાઈ રહ્યું છે, જેના પગલે જે લોકો છે પરેશાન થઈ રહ્યા છે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું જે બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં ખાસ કરીને ગ્રીન જે છે એ ઝાડી જે છે લગાવવામાં આવી છે, સાથે સાથે કુલ બસ સ્ટોપ જે છે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને સ્પ્રિંકલર જે છે લગાવવામાં આવ્યા છે। બપોરના સમયે ખાસ કરીને જ્યારે ગરમીનો પારો ટેમ્પરેચર જે છે એ 43 થી 45 ડિગ્રી પહોંચ્યું હોય છે, ત્યારે આ પ્રકારની ગરમીના કારણે લોકો જે છે એને રાહત થાય તે માટે આ સ્પ્રિંકલર જે તૈયાર કરવામાં આવ્યા છે ને અહીંયાથી જે મુસાફરો છે તેમને ખૂબ ઉપયોગી થતું હોય છે। ખાસ કરીને લાલ દરવાજા બસ સ્ટેન્ડ કે જે અમદાવાદ શહેરનું મધ્યસ્થ જે છે બસ સ્ટેન્ડ ગણવામાં આવે છે, કારણ કે અહીંયાથી મોટાભાગની જે એમટીએસ બસો છે તેનું સંચાલન થતું હોય છે। ત્યારે આ જે પ્રકારે જે સ્પ્રિંકલર જે છે એ ચાલુ કરવામાં આવે છે, જેના કારણે ગરમીથી રાહત મળી છે। પરંતુ હવામાન વિભાગ દ્વારા પણ જે પ્રકારે આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં પણ આગામી સમયમાં પણ હજુ યલો એલર્ટની જે છે આગામી 2 દિવસ સુધી આગાહી કરવામાં આવી છે, અને 2 દિવસ બાદ જે અમદાવાદ શહેરની અંદર અંદાજે 2 થી 3 ડિગ્રી જેટલી ગરમીનો ઘટાડો થાય તેવી પણ આગાહી કરવામાં આવી છે। કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।